કેટલાક સમય પહેલાં પુસ્તક મેળાની મુલાકાત લીધી હતી અને એના અનુસંધાને એક પુસ્તક મજા માટે ખરીદ્યું હતું, સાહિત્યિક પુસ્તક કિચન પોએમ્સ. મિત્રો, આ પુસ્તક ધીરુબેન પટેલ લિખિત છે અને મને આકર્ષણ એટલા માટે થયું કે ધીરુબેન રહ્યા નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક, અને એમના હસ્તે લખાયેલી કવિતાઓ કેવી હશે. અને મેં ત્યાં ઊભા રહીને એની પ્રસ્તાવના વાંચી એટલે વધારે રસ પડ્યો અને પુસ્તક લઈ લીધેલું અને ફટાફટ વાંચી નાખ્યું હતું ઘરે આવીને. આજે ફરી એકવાર ઘરની લાઇબ્રેરીમાં વાંચન કરતી વખતે મારું ધ્યાન એમાં પડ્યું અને કિચન પોએમ્સ ફરીથી વાંચી. મિત્રો, એની વાત કરવી છે. ધીરુબેન પટેલે મૂળ અંગ્રેજીમાં કિચન પોએમ્સ લખેલી અને એનો અનુવાદ એમણે પોતે જ કરેલો અને વિવિધ ભાષામાં આ કૃતિ વિશે વાત થયેલી છે, અનુવાદ થયેલા છે, એના વિશે નાટ્ય રૂપાંતર થયેલા છે, ભજવણી પણ થયેલી છે. પણ ખાસ મને આનો વિષય વસ્તુ મને ટચ કરી ગયો. મિત્રો, આ કિચન પોએમ્સની અંદર રસોડાની વાત છે. વિવિધ સંવેદના જે સ્ત્રી રસોડામાં રસોઈ કરે છે એ સંવેદના રસોડું અને સ્ત્રીને એકબીજાને સાંકળીને રાખે છે. એનું સ્પંદન એ આની અંદર વિગતે રજૂઆત થયેલી છે. અને બીજી એક વાત મને આમાં ખૂબ ગમી કે કિચન પોએમ્સ જે આ કાવ્ય સંગ્રહ છે એમાં એક પણ કાવ્યના શીર્ષક નથી, પણ એમ ન કહી શકાય કે કાવ્ય શીર્ષક વિહોણા છે, કારણ કે દરેક કાવ્યની અંદરથી આપણે શીર્ષક પામી શકીએ છીએ. કારણ કે રસોડું છે ને એ સ્ત્રીની સંવેદનાનું કેન્દ્ર છે અને એ રસોડામાં સ્ત્રીનો ગમો અણગમો, સ્ત્રીની ખુશી, સ્ત્રીની નાખુશી, સ્ત્રીની મેચ્યોરિટી, તો સ્ત્રીનું પીઢ બનવું, આ બધું જ આ રસોડું સાક્ષી છે, જેની વાત ધીરુબેને ખૂબ સુપેરે કરી છે. અને એક સ્ત્રી હોવાના નાતે હોય કે બીજી રીતે પણ સર્જક છે અને સિદ્ધ હસ્ત સર્જક છે, જેમને આપણે 2023માં ગુમાવ્યા. એ આપણું ગુજરાતી સાહિત્યનું એક એવું ઘરેણું છે કે જેમના વિશે આપણે ના જાણીએ તો આપણે ખરેખર અધૂરા જ છીએ. એટલે ધીરુબેન પટેલને તો અહીંયા શતશત નમન છે. પણ કિચન પોએમ્સ પણ મિત્રો એકવાર ખરેખર વાંચવા જેવી કૃતિ છે, કારણ કે 1-2 મિનિટની વાતમાં આ સ્પંદનોની વાત ના થાય. જો કે મેં આના વિશે લખેલું છે, આના વિશે અગાઉ વાત મેં મૂકેલી પણ છે, પણ ફરી એકવાર કિચન પોએમ્સ અને ધીરુબેનની યાદમાં તમને સૌને